આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના એવા માધ્યમમાં આપણે અત્યારે છીએ એ લેવલ ઉપર કે જ્યાં લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ નામનો સૂર્ય જૈન શાસનની અંદર અરુણોદયથી આગળ વધી રહ્યો છે. સાહેબની પ્રતિભા, સાહેબની છટા, જે પદ્ધતિથી સામેવાળા વ્યક્તિઓ સમજે એ જ પદ્ધતિથી પ્રવચન આપવાની એક આગવી એમની બહુ સરસ મજાની શૈલી. આવી અનેક વાતો, અનેક પદ્ધતિઓ, અનેક વિશેષતાઓ એ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના પ્રવચનની હાઇલાઇટ ગણી શકાય. સાહેબે એમના જીવનની અંદર અનેક ક્ષેત્રોને બહુ સરસ રીતે સાચવ્યા. એમાં આ પ્રવચન નામનું જે ક્ષેત્ર છે, બસ એની અંદર સાહેબનું પદાર્પણ બહુ સરસ રીતે થવાનું શરૂ થયું. પૂજ્ય આચાર્ય ભગવંત કમલસુરીશ્વરજી મહારાજા વાર તહેવારે એમને પાઠ સોંપતા. સાહેબ પોતે બહુ સરસ પ્રવચનો લેતા. એ સમયે એમ કહેવાતું કે કમલસુરી સરજી મહારાજા એટલે પાઠ ઉપરથી ત્રાડ પાડનારા સિંહ. બહુ સૌમ્ય પ્રકૃતિ, પણ જ્યારે બોલવા બેસે અને પદાર્થો આપે ત્યારે એમનો અવાજની પડછંદતા પંજાબને પરિપૂર્ણ રીતે શોભે એવી. અને એના કારણે અત્યારે જે બંગાળની અંદર વિચરી રહ્યા છે સાહેબ, એ બંગાળમાં પણ સાહેબના નામના ડંકા વાગવાના શરૂ થયા. અજીમગંજની અંદર ચાતુર્માસ અત્યંત સફળ રહ્યું. ચાતુર્માસના અંતે જે બાબુ આ આખું ચાતુર્માસ કરાવ્યું, જેમણે એમના પુત્રએ આખાને આખા અજીમગંજના સંઘના જૈનોને મિષ્ટ ભોજન દ્વારા સાધર્મિક ભક્તિ તો કરી, પણ સોનાની ગીની દ્વારા દરેકે દરેક શ્રાવક શ્રાવિકાનું એમણે ઉચ્ચતમ બહુમાન પણ કર્યું. આપણે ત્યાં આ રીતની સાધર્મિક ભક્તિ એ બહુ સુંદર રીતે પડાતી. આજે કેટલીક વખત આપણી સાધર્મિક ભક્તિની વ્યાખ્યા આપણને બહુ ડહોળાઈ ગયેલી લાગે. સ્વામી વાત્સલ્ય કરી લીધું એટલે આપણે નામ કહી દીધું કે સાધર્મિક ભક્તિ કરી. પણ ભક્તિ કરનાર કોણ હોય? તો વેટર લોકો હોય. આ ભક્તિ કઈ રીતે ગણાય? આપણા ઘરે સગાવાલા પણ આવતા હોય ને, તો આપણે આપણા હાથેથી પીરસવાનો આગ્રહ રાખીએ. ઘરના નોકરને એમ કહીએ કે તારે મને લાવીને આપવાનું, પણ પીરસીશ હું, કારણ કે સગા છે. આ આપણી પરંપરા હતી. આજે સાધર્મિક ભક્તિમાંથી, એ પરંપરામાંથી આપણે સાવ ધીરે ધીરે પણ બાકાત થઈ રહ્યા છીએ. બુફે આવી ગયું. જગ્યા અને પદ્ધતિનો, સંસ્કૃતિનો બગાડો એ પછીનો વિષય છે. મૂળ મુદ્દો આ છે કે જે ભક્તિ કરવાની હતી એની જગ્યાએ ફક્ત આપણે સર્વ કરતા થયા. અને એ પણ એ વ્યક્તિના હાથે કે જે વ્યક્તિઓને લેનાર વ્યક્તિ પ્રત્યેનો સદભાવ છે કે નહીં, એ જ મોટો પ્રશ્ન છે. એ બિચારો પૈસા કમાવા માટે કામ કરે. એટલે આ બાબુઓએ અહીંયા જે ગીની દ્વારા ભક્તિ કરી, અને એમની આગળની સમૃદ્ધિ એ સમયની, એટલે કદાચ અત્યારના અબજો અબજો અબજોપતિઓ પણ જેમની પાસે પાણી ભરે એવા શક્તિ સંપન્ન આ બાબુઓ હતા. એમને અજીમગંજની અંદર જ્યારે ભગવાન લાવવા હતા ત્યારે સ્પેશિયલ પરમિશન લઈ લંડન જઈ, સ્પેશિયલ પરમિશન લઈ, આ આઝાદી પહેલાંની વાત છે, લંડન જઈ સ્પેશિયલ પરમિશન લઈ અને તેઓએ રેલવેના ટ્રેક નાખ્યા હતા અજીમગંજ સુધી. અને રેલવેના ટ્રેક ઉપરથી એ લોકો ભગવાનની શિલા લઈને આવ્યા હતા. ભગવાનને શિલાને લાવવા માટે રેલવેના ટ્રેક એ જમાનામાં એમણે પોતાના ખર્ચેથી નખાવ્યા. આ ગૌરવ, આ બહુમાન પરમાત્માના શાસનના એક એક અંગ પ્રત્યેનું.
કમલસુરી મહારાજ સાહેબની ગજબનાક પ્રેરણા, એ ઉત્કૃષ્ટ થયેલું ચાતુર્માસ, લબ્ધિસુરી મહારાજ સાહેબના જીવનના શ્રેષ્ઠતમ ચાતુર્માસનું એક ચાતુર્માસ. એ ચાતુર્માસ પછીથી પૂજ્યશ્રીનો ત્યાંથી વિહાર થયો અને વિહાર કર્યા પછીથી બાજુમાં ગામની અંદર સાહેબનું જવાનું થયું અને ત્યાં આગળ 3 કે 4 જેટલા એવા જિનાલય કે જે જિનાલયો બાલુચર નામનું ગામ, વિમળનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનના જિનાલયો આ બાલુચર ગામની અંદર હતા. આજે આ બધા ગામોના આપણે નામો સાંભળી અને જિનાલયોની કલ્પના કરવી જ રહી. અજીમગંજની અંદર એ સમયે 9 શિખરોવાળા દેરાસર એટલે કે 9 જિનાલયો હતા. આજે આપણે જઈએ તો આપણને 2 જિનાલયથી વધારે જોવા નથી મળતા. ત્યારે એવું કહેવાતું કે અડધું ગામ કરતાં વધારે ગામ જૈન હતું. આજે આપણને આંગળીના વેઢે ગણવા જેટલા પણ ઘરો નથી મળતા. આખું બંગાળ એ જે સમય હતો, એક જમાનો આપણો હતો કે જ્યારે બંગાળની અડધી વસ્તી જૈનોની હતી. હું આ શબ્દ જ્યારે બોલું છું તો આશ્ચર્યની મજાક લાગે કદાચ. આજનું બંગાળ જે રીતે આપણે વર્ષોથી જોયું છે, આપણને એમ જ લાગે કે બંગાળ એટલે તો 100% આ રીતનું જ મુસ્લિમ બહુલતા. એક જમાનાનું શ્રાવકોથી ઉભરાતું એવું બંગાળ. એ સમય જતાં અને આ અંગ્રેજો, મુગલો, આ બધાના અને બીજા દેશના રાજાઓ, સામ્યવાદની બહુ મોટી અસર, આ બધાના કારણે બંગાળની આખીને આખી સંસ્કૃતિ એબ્સોલ્યુટલી સાફ થઈ ગઈ. આજે આમ જોવા જઈએ તો બંગાળની અંદર 99.9% લોકો માંસાહારી છે, 0.1% લોકો શાકાહારી છે. હવે શું હિન્દુ ને શું મુસલમાન, શું ગણવું આપણે? અને આ જ બંગાળમાં લબ્ધિસુરી મહારાજ સાહેબે અને કમલસુરીશ્વરજી મહારાજે એવી જબરદસ્ત આલેખ જગાડી હતી કે જ્યારે બંગાળનું કલકત્તાનું ડેપ્યુટેશન એમને વિનંતી કરવા આવ્યું હતું અને આ ડેપ્યુટેશનને જ્યારે હેન્ડઓવર કરાયા લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ પાસે, અને લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે એમને જે ઇમ્પ્રેસ કર્યા, અને પછીથી આ બાલુચરથી ચંપાપુરીનો જે સંઘ નીકળ્યો, એ સંઘમાં આ ડેપ્યુટેશન જોડાયું હતું. અને ચંપાપુરી પહોંચતા પહેલાં નાના નાના અઢળક ગામો આવ્યા. આ ગામોની અંદર આ ડેપ્યુટેશને શું કર્યું મહત્ત્વનું કામ? તો એ લોકોએ એ કામ કર્યું કે વ્યાખ્યાનો જે છે એ જાહેર જનતા માટે જાહેરમાં રખાવાના શરૂ થયા. ખુલ્લા ચોગાનમાં વ્યાખ્યાન કરવાના, કોઈ ઝાડ નીચે બેસવાનું, કોઈ ખુલ્લું મેદાન માર્કેટની અંદર કરવાનું. અને આ બધા વ્યાખ્યાનોમાં કમલસુરીશ્વરજી મહારાજ ત્રાડ પાડી અને શાકાહાર ઉપર જબરદસ્ત જોર મૂકતા. કમલસુરી મહારાજ સાહેબનું વ્યાખ્યાન અડધું પૂરું થાય એટલે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ આવે પિક્ચરમાં, અને મેદાનમાં આવેલા આ પરાક્રમી યોદ્ધા ફરીથી શાકાહારની પુષ્ટિ કરે, પણ અલગ અંદાજથી. એમનો અંદાજ એ એવો હતો કે સામે જે વર્ગ છે એના ધર્મના પ્રમાણ આપી અને શાકાહારને ઊંચું લાવશું. જૈન ધર્મની વાતો નહીં, જૈન ધર્મની વાતો કરશું પણ હમણાં નહીં. અને હકીકતની અંદર કુરાનની આયાતો, હિન્દુ ધર્મ, વેદ, ઉપનિષદ, આ બધાની અંદર શાકાહારી હોવાના ફાયદાઓ, શાકાહારી હોવાના કારણે અંદરમાં વધતું જતું અધ્યાત્મ, શાકાહારી હોવાના કારણે મળતી ભૌતિક સ્વસ્થતા, શાકાહારી હોવાના કારણે અનેકવિધ થતા ફાયદાઓ, હિંસા ઓછી કરશું તો દુઆ વધારે મળશે, દુઆ વધારે મળશે તો સમૃદ્ધિ વધારે સારી મળશે. આવી અનેક પંચલાઇન્સ લબ્ધિ વિજયજી મહારાજ એ સમયે બંગાળની અંદર ફાડ ઇંગ્લિશથી, ફાડ હિન્દીથી સાહેબ પ્રવચનો આપતા. અજૈન વર્ગ તો જાણે મેસ્મરાઇઝ થઈ ગયો. અને એવું કહેવાય છે કે એ સમયે બાબુએ જાહેરાત કરી હતી કે જે લોકો આ જીવન માંસાહારનો ત્યાગ કરવાના પચ્ચખાણ લેશે એ બધાનું મારે બહુમાન કરવું છે. અને પૂજ્યશ્રીના ચરિત્રના પુસ્તકની અંદર આ લખવામાં આવી છે લાઈન કે એવા કેટલાય મુસ્લિમો હતા કે જે લોકોએ માંસાહાર ત્યાગના પચ્ચખાણ લીધા પણ બાબુ પાસેથી ભેટ લીધી નહીં, એમ કહીને
કે અમારું આ પચખાણ એ જ અમારી જિંદગીની સૌથી મોટી મૂડી છે. હવે અમે આ મૂડી માટે આ મૂડીને વેચી ન દઈએ. આ ગૌરવ એ લોકોના હૃદયમાં જન્માવનાર આપણા ચરિત્ર નાયક પૂજ્ય લપતી વિજયજી મહારાજ. ચંપાપુરીનો સંઘ નીકળ્યો. ચંપાપુરીની અંદર સરસ મજાની ભક્તિ થઈ અને ત્યારબાદ કલકત્તા આવવાનું થયું. અને કલકત્તાના ચૌરે ને ચૌટે સાહેબે પ્રવચનો કર્યા છે. આજે આપણને ખરેખર એવું લાગે કે આપણે ઉપાશ્રય પૂરતા બહુ જ સીમિત થઈ ગયા. સાધુ અને સંત આ બે શબ્દો હતા. લબ્ધી વિજયજી મહારાજ સાહેબ ઉપાશ્રયમાં સાધુ હતા, પણ ઉપાશ્રયની બહાર નીકળતા સમાજ માટેના ઉપકારી સંત હતા. અને એ એવા સંત કે જે સંતને બધા જ નમે, કોઈ પણ ધર્મ સંપ્રદાયનો માણસ કેમ ન હોય, કારણ કે એમને દરેક ધર્મ સંપ્રદાયનો વ્યક્તિ પોતાનો લાગતો. એની પાસે જતા, એની વાત સાંભળતા, એને વાતો સંભળાવતા, એને ગમે એવી રીતે વાત મૂકતા. આ જે એમનું આગવું વ્યક્તિત્વ હતું લબ્ધી વિજયજી મહારાજનું, એ કદાચ આપણે એવું કહી શકીએ કે કમલસુરી મહારાજ સાહેબનો વારસો હતો. પંજાબમાં જન્મેલા માણસ પૂજ્ય આત્મારામજી મહારાજ, પૂજ્ય વલ્લભસુરી મહારાજ કે જેઓ પંજાબ કેસરી બન્યા, આ કમલસુરી મહારાજ સાહેબ, આ બધા મહાપુરુષો એ પંજાબની ધરતીમાંથી જાણે એવો ગુણ લઈને નીકળ્યા હતા કે જ્યાં જાય ત્યાં તે પ્રજાને પોતાની બનાવી દે. કલકત્તાની ગલીએ ગલીએ, શેરીએ શેરીએ લબ્ધી વિજયજી મહારાજ સાહેબને ઓલું ડેપ્યુટેશન લઈ જતું અને કલકત્તામાં મેસ્મરિઝમ છવાઈ ગયેલું. અને બેસ્ટ પાર્ટ એ રહેતો કે અફાટ સંપત્તિવાળા શ્રેષ્ઠીઓ એ પ્રવચનોમાં આવે ઠાઠથી, પણ જ્યારે બેસે ત્યારે એમને જે જગ્યા આપવામાં આવી, અલોટ કરવામાં આવેલી, એ જગ્યાએ શિસ્તબદ્ધ રીતે વિનમ્રતાથી બધાની સાથે બેસી જતા. આ વસ્તુની છાપ બહુ મોટી પડતી. અજૈન વર્ગને, ગરીબ વર્ગને એવું લાગવા લાગે કે આ ગુરુઓ કેવા ગજબ છે, આવા શ્રેષ્ઠીઓ એમના પ્રવચનમાં આવે છે. અને એના કારણે પણ સદ્ભાવ પ્રગટતો. અને એકવાર સદ્ભાવ પ્રગટે પછી એમની વાતો સ્વીકારવામાં કંઈ જ વાર ન લાગે. આ આખી એ સમયની ધારા બંગાળની એટલી ગજબનાક લેવલ ઉપર ગઈ કે જ્યારે સાહેબે બંગાળથી વિહાર કર્યો ત્યારે એવું કહેવાય છે કે 5 આંકડા જેટલી સંખ્યા એ મુસ્લિમ કે બીજા કોઈ પણ ધર્મની હોય, એ 5 આંકડાની સંખ્યા બંગાળમાં નવા શાકાહારી બન્યા હતા. અને આ મિશન એ પૂજ્ય કમલસુરીશ્વરજી મહારાજા અને પૂજ્ય લપ્તી વિજયજી મહારાજ સાહેબને સંપૂર્ણપણે આભારી હતો. સાહેબે ત્યાંથી વિહાર કર્યો. હવે વારો આવ્યો મધ્યપ્રદેશ ગ્વાલિયરનો. ગ્વાલિયરની બાજુમાં લશ્કર નામનું ગામ. આ લશ્કર ગામની અંદર સાહેબનો પ્રવેશ થયો. પ્રવચનોની રમઝટ ચાલી, પણ પૂજ્ય કમલસુરી મહારાજ સાહેબની તબિયત બગડી. તબિયત બગડતા એમણે પ્રવચનો બંધ કરવા પડ્યા અને હવે ફરીથી મેદાનમાં આવ્યા ફૂલ ટાઈમ માટે પૂજ્ય લપ્તી વિજયજી મહારાજ. એક સ્પેશિયાલિટી જે મને એવું લાગે છે કે હું કહીશ તો સાંભળવાવાળાને એવું ચોક્કસપણે લાગશે કે આપણી આંખોની, આપણું મગજની, આપણે આખાને આખા પહોળા થઈ જઈએ. એવી એક સ્પેશિયાલિટી પૂજ્ય લપ્તી વિજયજી મહારાજની. આજ સુધી આપણે અનેક પ્રવચનકારોના નામો સાંભળ્યા છે, અનેક પ્રવચનકારોના ગુણો સાંભળ્યા છે. હું દાવો કરીને કહું છું કે આ જે ગુણ હતો સાહેબનો, એવું સદીઓના ઇતિહાસમાં આવું વર્ણન ક્યારે સાંભળવા નથી મળ્યું કે આ રીતનું પ્રવચન ક્યારે થયું હોય. એ પદ્ધતિ કઈ હતી? લબ્ધી વિજયજી મહારાજ સાહેબ પ્રખર પ્રવચનકારની સાથે સાથે ઉચ્ચતમ કક્ષાના કવિ હતા. અને એના કારણે પોતાનું વ્યાખ્યાન, પ્રવચન જ્યારે થવાનું હોય એ પૂર્વે રોજે 50 નવા શ્લોકની રચના પોતે કરતા. આઈ રિપીટ, લબ્ધી વિજયજી મહારાજ રોજના નવા 50 શ્લોકની, 50 ગાથાઓની રચના કરતા પ્રવચન પહેલાં. અને પ્રવચન આખું ને આખું એ શ્લોકના આધારે થાય. એટલે આપણે કલ્પના કરીએ કે આ એવા પ્રવચનકાર હતા લબ્ધી વિજયજી મહારાજ
કે જેમાં પોતે સામાને શું આપવું છે એ નક્કી કરે, એ પ્રમાણે કવિત્વ શક્તિના ઉપયોગ દ્વારા શ્લોક રચે અને એ પછી વક્તૃત્વ શક્તિના ઉપયોગ દ્વારા એ શ્લોકનો વિસ્તાર કરે. પોતાની જ રચના, પોતાનો જ વિસ્તાર, સ્વાધીનતાની પરાકાષ્ઠા એટલે લબ્ધિ વિજયજી મહારાજ. શું ગજબનાક આ શક્તિ! પોતે જ નવા શ્લોકો રોજ 50 રોજ, અને એ લશ્કરનું ચોમાસું, આખું ચોમાસું ઓલમોસ્ટ 2 મહિના પાછળના કન્ટિન્યુઅસ ફક્ત લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે પ્રવચન લેવા પડેલા. અને કહેવાય છે કે આ 60 દિવસના પ્રવચનની અંદર લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે 3000 શ્લોક પ્રમાણ નવા શ્લોકની રચના કરી અને બધા જ પ્રવચનો એ શ્લોકના આધારે એમણે આપ્યા. ઉંમર કેટલી હશે? ગણીને 25-27ની વચ્ચે માંડ. અને વિકાસ જુઓ, આપણને એમ લાગે કે આ કઈ આભા, આ કયું પુણ્ય પ્રકૃતિ. કલ્પસૂત્રની અંદર એવું આવે છે કે જે લોકો કવિતા સારી કરી શકે, જે રચયિતા હોય, ઇન્સ્ટન્ટ શીઘ્ર કવિ હોય, એ દેવલોકથી આવ્યા હોય અને દેવલોકમાં જવાના હોય. આવું સાંભળ્યું હતું આપણે પોતાને એમાં કાઉન્ટ કરવા માટે ગમે તેમ કરીને ઘૂસી જઈએ એ વસ્તુ અલગ છે. પણ જ્યારે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને વાંચીએ કે સાંભળીએ ત્યારે એવું લાગે કે આ કલ્પસૂત્રના શબ્દો અને વાક્યો ધ મોસ્ટ અપ્રોપ્રિએટ સુટેબલ ટુ લબ્ધિ વિજયજી મહારાજ. શીઘ્ર કવિ, રોજના 50 શ્લોકની રચના, એના પર પ્રવચન. એ લશ્કર નામના ગામની અંદર પ્રજા એમને જવા ન દે એટલી હદ સુધી લોકોને એમણે પ્રેમ જીત્યો. કમલસુરી મહારાજ સાહેબની તબિયત સારી થઈ. લોકોએ ફરીથી વિનંતી કરી કે સાહેબ આપ થોડુંક પ્રવચન લો. પણ જે રીતે આ 2 મહિનામાં લોકો વારંવાર એમની પાસે આવી અને લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના પ્રવચનોના ભરપેટ વખાણ કરતા હતા, એ સાંભળી કમલસુરી મહારાજ સાહેબે કીધું કે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને પ્રવચન આપવા દો, મને આનંદ આવે છે. અને આમ ચાતુર્માસ પછીથી પણ જેટલું પણ ત્યાં સ્થિરતાનો ભાવ થયો, એ બધાની અંદર પ્રવચનકાર તરીકે હવે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ છવાઈ ગયા. લશ્કરથી વિહારની ઘડીઓ ગણાય છે. અને એટલામાં જ પંજાબથી કેટલાક શ્રાવકો પૂજ્ય કમલસુરીશ્વરજી મહારાજાને વંદન કરવા આવ્યા. સાહેબને વંદન કર્યા. આત્મારામજી મહારાજ, વલ્લભસુરી મહારાજ, આ બધાના સંયોગ જેટલે અંશે પણ પંજાબે માણ્યા એ ઇનફ નહોતા. એટલું વિશાળ પંજાબ. અને હવે કમલસુરી મહારાજને વિનંતી કરે છે કે સાહેબ આપ પંજાબના છો, આપની માતૃભૂમિ પ્રત્યેનું એક ઋણ છે. આપે સાહેબ એ અદા કરવા માટે પણ પંજાબ તો પધારવું જ પડશે. કમલસુરી મહારાજ સાહેબે બહુ સારી રીતે વાત કરી અને જવાબ આપવાનું ટાળ્યું. એમણે એમ કીધું કે હા, આપણે વિચારીએ, તમે તમારું બપોરનું જમણ વગેરે પૂરું કરો, આપણે કરીએ. આ પંજાબના વર્ગ માટે એ સમયે આ મુનિ લબ્ધિ વિજયજી એ સાવ નવા હતા, અપરિચિત હતા, કમ્પ્લીટ અપરિચિત. આ બાજુ આ લોકો જ્યારે જમવા ગયા ત્યારે કમલસુરી મહારાજ સાહેબે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને બોલાવીને કીધું કે આ લોકો જેવા જમીને આવે એવું તમે થોડી વાર એમની હારે બેસજો, હું જરા મારા બીજા કામ પતાવી લઈશ. ગુરુની આજ્ઞા. અને લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ બેઠા. પેલા શ્રાવકોને કહેવામાં આવ્યું કે તમારે હમણાં થોડી વાર આમની આગળ બેસવાનું છે, પછી કમલસુરી મહારાજ સાહેબ પાસે જવાનું છે. શ્રાવકો આદરભાવ સાથે સાહેબની હારે બેઠા અને લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ હારે સહજ વાર્તાલાપ શરૂ થયો. અને એની અંદર સહજપણે પૂજ્યશ્રીની વાણીની ગંગા શરૂ થઈ. શ્રાવકોમાંથી કેટલાક પ્રશ્નો શરૂ થયા. એ પ્રશ્નોના વિવરણમાંથી આગળ વધતા કેટલીક વસ્તુઓનું વિવેચન, કેટલીક વસ્તુઓની સમજણ, કેટલીક વસ્તુઓની સ્પષ્ટતા, કેટલોક પ્રતિબોધ, કેટલોક પ્રતિભાવ, આમ અલગ અલગ કરતાં 2 કલાક વીતી ગયા. ન શ્રાવકોને ખબર પડી, ન લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને ખબર પડી. એવી સુંદર મજાની અસ્ખલિત ધારાથી લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે આ બધાના માનસપટને સંપૂર્ણપણે પ્રભાવિત કરી દીધા. શ્રાવકો આવ્યા કમલસુરી મહારાજ સાહેબ પાસે અને સાહેબે
જવાબ આપ્યો કે જુઓ, મારું સ્વાસ્થ્ય એવું સારું નથી. અમે બંગાળથી જસ્ટ આવ્યા મધ્યપ્રદેશ, અને મધ્યપ્રદેશથી પાછું પંજાબ. મને નથી લાગતું કે મારું શરીર પંજાબ સુધી આટલું ખેંચી શકશે આ સ્તરે. બીજો કોઈ વિકલ્પ તમને સૂચતો હોય તો કયો. સરસ મજાનો દાણો નાખ્યો સાહેબે, અને શ્રાવકોએ બહુ જ ઉલ્લાસ અને વિનમ્રતાપૂર્વક કે જો સાહેબ આપ પધારો તો બેસ્ટ છે, શ્રેષ્ઠ છે, પણ કદાચ સાહેબ આપનું કોઈ શક્યતા ન વર્તાતી હોય તો સાહેબ આ જે મહાત્મા અમારી યારે બેઠેલા, જેનું નામ સુદ્ધા પણ આમાંના કેટલાકે હજી પાકું નહોતું કર્યું, એ મહાત્માને સાહેબ આપ ગમે તેમ કરીને અમારે ત્યાં મોકલો. એક જ વારના મિલનમાં જે આટલી મોટી પીપાસા જન્માવી શકે એવા લખતી વિજયજી મહારાજ, અને હવે આ પંજાબ તરફનું એમનું ગમન કમલસુરી મહારાજ સાહેબની હા પડ્યા પછીથી કેવું રહે છે, પંજાબ શું અનુભવે છે, આવતીકાલે જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.